સાંસદ બન્યા, ધારાસભ્યનું પદ ખાલી થયું, ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંનેની નજર હવે જ્ઞાનીબેનના ખાલી પડેલા આ ધારાસભ્યના પદ ઉપર છે। ત્યારે કોંગ્રેસ અને ભાજપ બંને વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ પોતાની બાયો ચઢાવી છે, પરંતુ કોંગ્રેસ માટે આ બેઠક પર આકરા ચઢાણ જેવી સ્થિતિ છે। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। તો 2017 અને 2022ની વિધાનસભામાં જીતનો પરચમ લહેરાવનાર જ્ઞાનીબેને આ વખતે ગુજરાતમાં કોંગ્રેસનું ખાતું ખોલાવ્યું। ત્યારે તેમની ખાલી પડેલી વાવ બેઠક પર કોંગ્રેસ અને ભાજપ બંને પોતાની બાજ નજર રાખીને બેઠી છે। ત્યારે કોંગ્રેસ માટે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં આ વખતે આકરા ચઢાણ જેવી સ્થિતિ કેમ છે તેની વાત કરીએ તો વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસ માટે મુશ્કેલી એટલા માટે પણ વધી કારણ કે આ જ્ઞાનીબેનની બેઠક છે, તો પણ લોકસભાની ચૂંટણીમાં જ્ઞાનીબેનને વાવ બેઠક પરથી જ સૌથી ઓછા મત મળ્યા। તો પોતાના જ વિસ્તારમાં કોંગ્રેસના ઓછા મત હોવાથી ભાજપને ક્લીન સ્વીપ મળી રહ્યું છે। તો બીજી બાજુ સૌથી મોટો પ્રશ્ન જે છે તે ઉમેદવાર પસંદગીને લઈને ઊભો થઈ રહ્યો છે। જ્ઞાનીબેનને લોકસભાની ચૂંટણીમાં મદદ કરનાર ગુલાબસિંહ રાજપૂતનું નામ ચર્ચામાં ચાલી રહ્યું છે। ત્યારે બનાસકાંઠાના રબારી સમાજના લોકોની માંગ છે કે વાવથી ઠાકરસિંહ રબારીને ટિકિટ આપવામાં આવે। ત્યારે કોંગ્રેસ મૂંઝવણમાં છે કે ટિકિટ કોને આપવી। ત્યારે જો કોંગ્રેસ ઠાકરસિંહ રબારીને ટિકિટ કાપી ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપે તો બનાસકાંઠામાં રબારી સમાજની વસ્તી વધારે છે, ત્યારે રબારી સમાજ કોંગ્રેસથી નારાજ થઈ શકે છે। અને જો ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ કાપી ઠાકરસિંહ રબારીને ટિકિટ આપવામાં આવે તો ગુલાબસિંહ રાજપૂતના સમર્થકો પણ વધારે સંખ્યામાં છે, તે વર્ગ પણ નારાજ થઈ શકે છે। આમ કોંગ્રેસ માટે ઉમેદવાર પસંદગીને લઈને ઘણી અડચણો ઊભી થઈ રહી છે। ત્યારે ભાજપ બનાસકાંઠામાં તો હારી, પરંતુ ભાજપ જ્ઞાનીબેનનો વટ ઉતારવા જે બેઠક જ્ઞાનીબેનની છે તે બેઠક પોતાને નામ કરવા એડી ચોટીનું જોર લગાવશે, પોતાના મજબૂત ઉમેદવારને પણ મેદાને ઉતારશે। તો વાવ બેઠક પર વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીનો ભારે પ્રભાવ છે। ભલે લોકસભામાં ભાજપ હાર્યું, પરંતુ રેખા ચૌધરીએ જ્ઞાનીબેનને છેલ્લે સુધી બરાબરની ટક્કર આપી। તેમના મતોમાં પણ ઘણો ઓછો તફાવત હતો। તો શું આ વખતે પણ ભાજપ શંકર ચૌધરીને વાવ બેઠકની જવાબદારી સોંપશે ખરી, તે પણ એક મોટો પ્રશ્ન થઈ રહ્યો છે। તો વાવ બેઠક પર સાફપણે જોઈ શકાય છે કે ભાજપ માટે ક્લીન સ્વીપ જેવી સ્થિતિ છે, જ્યારે કોંગ્રેસ માટે આ બેઠક પર ઘણા આકરા અને કપરા ચઢાણો છે, કારણ કે જ્ઞાનીબેને પોતે કહેલું કે લોકો પાર્ટી જોઈને મત નથી આપતા, સક્ષમ ઉમેદવાર જોઈને મત આપે છે। જો તમારે કોંગ્રેસ પાર્ટીમાંથી ચૂંટણી લડવી હોય તો પોતાના દમ પર લડવી પડે। તો આ વખતે કોંગ્રેસનો દમદાર ચહેરો કોણ છે તે પણ જોવું રહ્યું। તમને શું લાગે છે, આ વખતે વાવમાં જ્ઞાનીબેનની જગ્યાએ કોણ બાજી મારશે? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો, તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।